અત્યારે અમે રાજકોટની એક એવી હોસ્પિટલે આવ્યા છીએ કે જ્યાં ખૂબ જ રાહત દરે અને સારામાં સારી સારવાર આપવામાં આવે છે. એટલે મેં છે ને કમલેશભાઈના ટ્રસ્ટી છે, હોસ્પિટલ છે યુનાઇટેડ કેર હોસ્પિટલ, અને એનું સંચાલન કરે છે કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટ. અને આ છે ને ડોનેશન ઉપર હાલે છે, એટલે પેશન્ટ પાસેથી ઓછામાં ઓછી ફી લેવામાં આવે છે. થોડુંક હું તમને પરિચય કરાવું. જો આ છે ને કમલેશભાઈ ટ્રસ્ટી છે, એટલે એના સાથે અત્યારે આવ્યા હતા. નવું ઓપરેશન થિયેટરનું ઓપનિંગ હતું. અત્યારે આધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર બનાવેલું છે. અને અહીંયા છે ને ઓપીડીનો ચાર્જ છે ને નોર્મલ ઓપીડીનો ચાર્જ ખાલી 100 રૂપિયા છે. અને 100 રૂપિયા છે. અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જે માર્કેટમાં 2-2.5 રૂપિયા ચાર્જ લેતા હોય એનો ચાર્જ ખાલી 400 રૂપિયા જ લે છે. અને ડૉક્ટરે પાછા બહુ નિષ્ણાંત છે. તમે કયા કયા ડૉક્ટર છે એનું જોઈ લો લિસ્ટ. જુઓ તમે એક વખત છે ને તમે પોઝ કરીને જોઈ લેજો આમાં, બરાબર. તમે જુઓ દરેક વિભાગના અલગ અલગ ડૉક્ટરો છે. માત્ર 100 રૂપિયામાં ઓપીડીનો ચાર્જ અને 400 રૂપિયામાં સ્પેશિયાલિસ્ટનો ચાર્જ છે. આના સિવાય જે બીજા કોઈ પણ ચાર્જ લેવામાં આવે છે તો માર્કેટમાં તમારે ભાવ કમ્પેરિઝન કરો તો એક્સરે હોય કે ડાયાલિસિસ હોય કે બીજા કોઈ પણ લેબોરેટરીના રિપોર્ટ હોય કે પછી ઓપરેશન હોય, બધી જાતની આધુનિક સગવડ એવી છે કે રાજકોટની અમુક પ્રાઇવેટ હોસ્પિટલમાં નથી એટલી બધી સુવિધા અહીંયા છે. અને છતાંય એનો ચાર્જ છે ને એ ઓલમોસ્ટ બજાર કરતાં 50% છે. કેમ કે પેશન્ટનો જે ખર્ચો થવામાં જે ખર્ચો થાય છે એમાંય આ લોકો ડિસ્કાઉન્ટ આપે છે. અને હોસ્પિટલનો જે બાકીનો ખર્ચો છે એ બધો ડોનેશન ઉપર હાલે છે. કેમ કે આ ટ્રસ્ટ છે, જો આ ડોનેશનમાં આ બધા દાતાઓ જોવો તમે, ટ્રસ્ટીઓ છે આ બધા, એના સિવાય દાતાઓ છે. એટલે જે લોકોને હોસ્પિટલનો લાભ લેવો હોય એ રૈયા રોડ ઉપર પ્રમુખ સ્વામી ઓડિટોરિયમથી થોડુંક આગળ યુનાઇટેડ કેર હોસ્પિટલે આવી જવું. અને જે લોકોને ડોનેશન કરવાની ઈચ્છા હોય તો ઘણા બધા લોકોને આ હોસ્પિટલ રાહત આપે છે. તો આપણે આપણા સહયોગ તરીકે ફૂલ નહીં તો ફૂલની પાંદડી ડોનેશન આપી શકાય છે અને હોસ્પિટલનો લાભ લઈ શકાય છે. આ બધો સ્ટાફ અને ટ્રસ્ટી લોકો છે, ઘણા બધા અહીંયા હાજર છે અને ઘણા બધા બીજી વ્યવસ્થામાં છે. આજે અદ્યતન મોડ્યુલર ઓપરેશન થિયેટરનું ઓપનિંગ હતું, એટલે બધા કુંવરજીભાઈ બાવળી